તો ફાલતુ બ્લોગમાં તમારું પાછું એકવાર સ્વાગત છે। તો આપણે સવારમાં આવી ગયા ચા પીવા ને આ ભાઈને એકવાર તમે ચા પીને જોજો, તમને મજા આવી જશે। ને આ ભાઈ ચા એક નંબર બનાવે, એકદમ મસાલા વાળી। તમે મશીન વાળી ચા પીવા કરતા આ ભાઈને એકવાર ચા તમે ટેસ્ટ કરીને જોજો, તમને મજા આવી જશે। ને આ ભાઈનું નામ છે વિક્કીભાઈ ને આ ભાઈની શોપ આવેલી છે પટેલ ફળિયો, નવા ગામ, ઈશ્વરપુરા, લાલ બિલ્ડિંગના બાજુમાં। ને તમે ચાય લવર્સ હોય તો એકવાર જરૂરથી વિઝિટ કરજો આ ભાઈની ચાય પીવા। પછી મેં આવી ગયો મારી દુકાને ને જો આ મારી દુકાનમાં ફાલતુ લોકો બેહેલા જ હોય ને જુઓ આ છે મારી દુકાન। તમે આવવાના છે ને દિવાળીમાં ફટાકડા લેવા? હું લઈને આવ્યો મગદાળ લઈને આવ્યો છું, ચટાકા બટાકા લઈને આવ્યો છું। कहना क्या चाहते हो? बैगन। આ મારા બાબા આવી ગયો છે બોમ્બે થી। અચ્છા જો બીજું કઈ हमारा माटे ગાઈસ મને સ્પેશિયલ મળવા હારું આવ્યો છે બોમ્બે થી। चल झूठा મારો ફ્રેન્ડ ચાલો હે એવું નહીં અમાતા કે દોસ્તાર છે। ફોટોગ્રાફ अबे साले ભાઈ કઈ કહેવત કે मित्राचा જોઠી બોલ લે। माझ्या मित्राचा आयडी चा फॉलो करो आणि लाईक करो आणि सबस्क्राईब करा। अच्छा हमको सिखा रिया है। પછી મેં તો પહોંચી ગયો રાતે મધુરમ ને મધુરમ જોઈને મેં જોયું કે શોરૂમમાં તો આટો જો કૂતરા જેવા લડાતા છે। મને તો એવું લાગે છે આજે આને પટાઈને જ રહેવાનો છે। પછી મેં બી કટપ્પા બની ગયો, જો 2 કલાક ઘુસાઈ દીધી। वाह क्या एक्टिंग कर रहा है। પછી મેં તો મળી ગયો મારા બટુક દોસ્તારને। જો હું કે ફ્રેન્ડ્સ હવે પાછા આવી ગયા છે ફાલતુ બ્લોગમાં। તમારા બધાનું સ્વાગત છે। ठीक है બસ મારા બટુક દોસ્ત આટલું બોલીને ભૂલી ગયો કે હું બોલવાનું હતું। પછી તો અમે ફટાકડા ગોઠવવાનું કામ ચાલુ કરી દીધું ને આને એક સિવાય જો આંગળા જ બતાવતા આવડે, બીજું કઈ આવડે જ નહીં। કઈ બહુ ફાસ્ટ કામ ચાલુ છે। પુષ્પા ઝુકેગા નહીં પણ પુષ્પા તો ઝુક કે કામ કર રહા ગાઈસ। ને આ જો એના બાલ હીડા કર્યા કરે, એવું લાગે કે નરિયેલા છોલતા બધા લટકી રહેલા છે। પછી અમારો રસોઈયો લઈને આવી ગયો ચા, જો કેટલી ભરીને લાવ્યો। ને આ છે અમારો ટકલું ડોન ને આ છે અમારો કાલું ડોન ને આ છે અમારો લાંબો ડોન। પછી રાતે મેં તો પહોંચી ગયો 2 વાગે ઘરે ને આ લોકો બધા નાચતા હતા। પછી મેં બી એ લોકો નાચવાનું ચાલુ કરી દીધું। આ છે મારો મામો, એને અડધી રાતના આ લોકો હુવા નહીં દેતા, નાચ્યા જ એવો કંટાળીને ચાલ્યો ગયો ઘરે।